ભજન સંતવાણીના ઉપાસક અને વિદ્વાન એવા શ્રી લક્ષ્મણભાઈ પિંગળસિંહભાઈ ગઢવી લખે છે કે ભજન ગાવા માટે ભક્તિથી ભીનો આત્મા જોઈએ, સંવેદનશીલ હૃદય જોઈએ, માં શારદાની કૃપાપાત્ર કંઠ જોઈએ. કારણ કે ભજન એ અંતરમાંથી આવતી ગેબની વાણી છે, અનુભૂતિના જ્ઞાનની નાદમય સરવાણી છે, જેનું જતન કરવાનું હોય, ગમે તેમ વેડફવાની ના હોય. જેનું વર્ષો સુધી જતન કર્યું છે અને જેને સંતવાણીને ક્યારેય વેડફી નથી, એવા સંતવાણીના બે આરાધકો આપણે ત્યાં થયા, જેમનો જોટો મળવો મુશ્કેલ છે. જેમાં રાગી પરંપરામાં પૂજ્ય નારાયણ સ્વામી થયા અને વૈરાગી પરંપરામાં પૂજ્ય કાનદાસ બાપુ થયા. અહીં આપણે પૂજ્ય કાનદાસ બાપુના જીવન પ્રસંગોની ચર્ચા કરીશું. સમાજના વૃદ્ધ પુરુષો પાસેથી સાંભળેલું કે એકવાર પાળિયાદની જગ્યાના મહંતજીએ પૂજ્ય કાનદાસ બાપુ અને નારાયણ સ્વામીની મનોમન પરીક્ષા લેવાનું વિચાર્યું. એ માટે ત્યાં તેમણે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કર્યું. શક્તિદાન ઉર્ફે નારાયણ બાપુ તો ચારણ કુળના હતા અને કાનદાસ બાપુ દેવી પૂજક. પાળિયાદના બાપુની હાજરીમાં આ મોજ થવાની હતી, પણ કહેવાય છે કે પૂજ્ય શક્તિદાનજી ઉર્ફે નારાયણ બાપુ થોડો ક્ષોભ અનુભવતા હતા. કાર્યક્રમ ગોઠવાયો. પાળિયાદના મહંતજીએ આહવાન કર્યું કે આજે ભજન, ભક્તિ અને ભક્તની કસોટી થઈ જાય. જુવાર અને બાજરો મિક્સ કરી પટાંગણમાં નાખ્યો. કસોટી એવી હતી કે બંને ભજન આરાધકોએ વારા ફરતી ભજન ગાવાના. જેમની ભજનની તાકાતથી આકાશમાંથી પંખીઓ ઉડીને ખાલી જુવાર ચણીને પાછા ચાલ્યા જશે. ખરેખર આ કપરી કસોટી હતી. ખરેખર આ સાચા ભક્તોની કસોટી હતી. મહંતશ્રીએ પૂજ્ય નારાયણ બાપુને સૌપ્રથમ ગાવા માટે કહ્યું અને કહ્યું કે તમારી ભક્તિના પારખા રૂપે ભજન ગાઓ. અને કહેવાય છે કે પૂજ્ય નારાયણ બાપુએ ભજન શરૂ કર્યા. ઘણો સમય વહી ગયો, પણ પારેવા ઉતર્યા નહીં, પંખીડા આવ્યા નહીં. અને ત્યારબાદ પૂજ્ય કાનદાસ બાપુનો વારો આવ્યો. કાનદાસ બાપુનો આત્મા તો ભજનમાં લીન હતો. એમને ભજનો શરૂ કર્યા. એક તરફ આંખે અશ્રુધારા વહેવા માંડી, પ્રભુની આરાધના કરવા માંડી. અને ત્યાં કહેવાય છે કે રાત્રે 1:30 વાગે પારેવાનું એક ટોળું ઉતર્યું અને જુવાર ચણીને જતા રહ્યા. આમ કાનદાસ બાપુની સાચી ભક્તિની ત્યાં બધાને ખબર પડી. જો કે સંતોમાં કોણ મોટું અને કોણ નાનું એવો ભેદભાવ ના હોય, સંતોમાં જાતિ ભેદ ના હોય, સંત એ સંત હોય છે એ સાબિત થયું. અને ત્યાંથી કહેવાય છે કે અલખ નામ ઓલિયા તણું, પૂરે અંતરની આસ, કંઠ શબ્દ અને સૂરના અધિપતિ ઈ બાપુ કાનદાસ. એમનો એક બીજો પ્રસંગ ખૂબ જાણીતો છે. પૂજ્ય કાનદાસ બાપુનું જીવન ફકીર ઓલિયા જેવું હતું.
અનેક મહાપુરુષોના આશીર્વાદ એમને સતત મળતા હતા. એમાંના એક હતા બગદાણાવાળા બજરંગદાસ બાપા. કહેવાય છે કે એકવાર બજરંગદાસ બાપુએ બટુકસી બાપુ દરબાર ચમાડીવાળાને કહ્યું કે આપણે મુંબઈથી કાનદાસ બાપુને ભજન ગાવા બોલાવવા છે. તમે મુંબઈ જાઓ અને કાનદાસ બાપુને તેડી લાવો. બટુકસી બાપુ દરબાર ચમાડીવાળા મુંબઈ જઈને કાનદાસ બાપુને આમંત્રણ આપ્યું. પૂજ્ય કાનદાસ બાપુ તો પોતાનું ભજન મંડળ લઈને લક્ઝરી બસમાં આવ્યા. કહેવાય છે કે ત્યારે કાનદાસ બાપુ આખી બસ લઈને ફરતા. આજે કલાકારો ગાડીઓ લઈને ફરે છે, એમ તે સમયમાં બાપુ આખી લક્ઝરી બસ લઈને ફરતા. એમની ભજનની એક ફોજ હતી. એ આમંત્રણમાં કાનદાસ બાપુ સાથે શ્રી જગમાલભાઈ બારોટ પણ હતા. બગદાણામાં કાનદાસ બાપુ આવ્યા. ત્યાં ભજન શરૂ થયું. ગણેશ વંદના બાપુએ કરી અને ત્યાર પછી ભોલે તેરી જટા મેં એક શંકર ભગવાનનું ભજન ગાયું. આ ભજનમાં એવી મોજ આવી કે પોતે બજરંગદાસ બાપુ ઊભા થઈ ગયા અને નાચવા લાગ્યા, તાંડવ કરવા લાગ્યા. બસ પછી તો આખી રાત આ ભજન વારંવાર બાપાએ ગવડાવ્યું અને નાચતા રહ્યા. આખી રાત ભજનમાં મોજ કરીને સવારે બધા લક્ઝરીમાં બેસીને નીકળ્યા. ત્યારે વાત વાતમાં શ્રી જગમાલભાઈએ બાપુને પૂછ્યું કે બાપુ, આજે આપણે મોજ તો બહુ કરી, પણ બજરંગદાસ બાપાએ આપણને રાજી ન કર્યા, એટલે કે આપણને કઈ આપ્યું નહીં. કાનદાસ બાપુ બોલ્યા કે ભાઈ, બાપા રાજી થયા એટલે આપણે રાજી. એમનો આનંદ એ આપણો આનંદ, ખોટું નહીં લગાડવા. કહેવાય છે કે આ વાત બગદાણામાં બજરંગદાસ બાપાને કાનો કાન સાંભળી અને ત્યાં બટુકસી બાપુને બોલાવીને કહ્યું કે જટ જાઓ અને કાનદાસ બાપુની બસને પાછી વાળો. ત્યારે બસ જે છે પાલીતાણા સિહોર બાજુએ પહોંચેલી. ત્યાં બુલેટ દોડાવીને બાપુની બસને રોકાવી. બધા પાછા બગદાણા બસને લઈ આવ્યા. આખું ભજન મંડળ બસમાંથી નીચે ઉતર્યું. ત્યાં બજરંગદાસ બાપાએ બધાને હરિહર કરાવ્યું, વિશ્રામ કર્યો અને પછી પૂજ્ય કાનદાસ બાપુને બોલાવીને બાપાએ રોકડા 51,000નું બંડલ આપ્યું અને 25,000 જગમાલભાઈ બારોટને આપ્યા. આ આજથી 30-40 વર્ષ પહેલાની વાત છે. તે સમયમાં 51,000 25,000 બહુ મોટી કિંમત કહેવાતી. પછી ત્યાંથી તેમણે વિદાય લીધી. ત્યારે કાનદાસ બાપુએ જગમાલભાઈને કહ્યું કે જોયું, આ સંતનો પ્રતાપ છે. સંત સપૂતને તુંબડા, ત્રણેયનો એક સ્વભાવ. તારે પણ બોડે નહીં, એનું તાર્યા ઉપર છે ભાવ. આવા તો અનેક પ્રસંગો કાનદાસ બાપુના જીવનમાં વણાયેલા છે. પણ આવો છેલ્લે આપણે ચારણ લંગાનું લખેલું એક ભજન અહીંયા રજૂ કરીને પૂજ્ય કાનદાસ બાપુને યાદ કરીએ. બાવાજી, તમારી વાણીમાં હતી મીઠાશ, તમને કેમ ભૂલીએ કાનદાસ. તમને કેમ ભૂલીએ કાનદાસ, તમારી વાણીમાં હતી એ મીઠાશ. રંગ વૈરાગનો રુદિય લાગ્યો, વાયક આપે વિશ્વાસ. આરાધ ગાયો તમે અલગ ધણીનો, તમારી જીભે માતાજીનો વાસ. તમને કેમ ભૂલીએ કાનદાસ. ભાતીગળ ભજનો તમે ગાયા ભાવથી,
સપને આવે સુવાસ. સંતો તણું તમે સાનિધ્ય સેવ્યું, દ્વારિકામાં બેઠા છો દાસ, તમને કેમ ભૂલીએ કાનદાસ. ઓખાના માર્ગે આશ્રમ તમારો, નિત રણછોડ રમે છે રાસ. ભક્તો તમારા ત્યાં ભંડારા ઉજવે, અને ઉજવે બીજ 12 માસ, તમને કેમ ભૂલીએ કાનદાસ. ચંદ્ર રૂપે બાવાજી તમે ચમક્યા, આથમતા થઈ અમાસ. ચારણ લંગો કહે છે સંતવાણીમાં, આવી છે ખોટ ખાસ, તમને કેમ ભૂલીએ કાનદાસ. તમારી વાણીમાં હતી મીઠાશ, બાવાજી તમને કેમ ભૂલીએ કાનદાસ. તો આવા સંતવાણીના આરાધકને, ઉપાસકને વંદન. જય હો સંતવાણી, જય હો કાનદાસ મહારાજની, જય હો.